વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધાય મજામાં હશો. તો તમે લોકો જેવી રીતે જાણો છો કે આપણે આઈયુપીએસસી નોમેનક્લેચર નું ટોપિક શરૂઆત કરેલી હતી. ઓકે, તો સૌપ્રથમ આપણે પહેલા લેક્ચરમાં આઈયુપીએસસી નોમેનક્લેચરમાં શું શું વસ્તુ જોઈ હતી? સાકીત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન માટેના નામકરણ, કે ખાલી શૃંખલાવાળા સંયોજનો છે અને એનું આપણે નોમેનક્લેચર કર્યું હતું, નામકરણ કર્યું હતું, અને તેના 7 અલગ અલગ નિયમ જોયા હતા જે તમે તમારી બુકમાં લખ્યા જશે. ઓકે, તો એ તમારે યાદ રાખવાના છે કેમ કે આપણને આગળ કામ આવશે. ઓકે, અને હવે આપણે આગળ વધીશું બી ટાઈપ ઉપર, કે દ્વિબંધ અને દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામકરણ માટેના નિયમો. દ્વિબંધ અને દ્વિબંધ આવી જાય કોઈ પણ સાખી શૃંખલાના સંયોજનોમાં, તો તેનું નામકરણ કઈ રીતે કરવું ને તેના અલગ અલગ નિયમો કયા છે તે આપણે જાણવાના છે. તો તેનો પહેલો નિયમ છે કાર્બન પરમાણુ બહુબંધ એટલે દ્વિબંધ અથવા દ્વિબંધમાં જોડાયેલા હોય તેવી દીર્ઘતમ સળંગ કાર્બન શૃંખલા પસંદ કરવી. દીર્ઘતમ કાર્બન શૃંખલા પસંદ કરવી બહુ અઘરું ગુજરાતી થઈ ગયું. આપણે નોર્મલ જેનજી ટાઈપ કરી. જેનજી કઈ રીતે? એક્ઝામ્પલ થી સમજી કે ભાઈ કઈ નથી કરવાનું, આપણે લાંબામાં લાંબી કાર્બન શૃંખલા પસંદ કરવા દીજે, પણ એવી પસંદ કરવાની ને કે જેમાં છે ને પ્રાયોરિટી કેને મળવી જોઈએ? ડબલ બોન્ડ કાં તો ટ્રિપલ બોન્ડ ને મળવી જોઈએ, એવી આપણે વસ્તુ જાણવાની છે. બે એક્ઝામ્પલ આપ્યા, બે હરખા જ છે, બે આપ્યા છે એક્ઝામ્પલ. હવે હું આમે તમને આપણે નામકરણ માટે જ્યારે મેં કીધું તમને નંબરિંગ શીખાઈ દીધી, આપણે નંબરિંગ કઈ રીતે કરવાની. તો આપણે જનરલી કઈ રીતે નંબરિંગ કરતા હતા? આ રીતે કે ભાઈ 1 2 ઉભા રહ્યો, અલગ કલર લઈએ, 1 2 3 4 5, 1 2 3 4 5 6. તો આપણે આવી રીતે કઈક નામકરણ કરતા હતા, આવી રીતે આપણે કઈક નામકરણ કરતા હતા. ઉભા રહ્યો, અહીંયા કઈક ભૂલ છે. ઓકે, CH3. ઓકે, તો આપણે હવે બે રીતે નામકરણ કર્યા. કઈ રીતે કર્યા? બે રીતે નામકરણ. 1 2 3 4 5, 1 2 3 4 5 6. ઓકે, તો હવે અહીંયા 6 કાર્બન એટમને પ્રાયોરિટી મળી અને અહીંયા ખાલી 5 જ કાર્બન એટમને પ્રાયોરિટી મળી. તો તમે લોકો બધી જાણતા હશો કે આપણે સાકી શૃંખલાવાળા સંયોજનોના નામકરણના નંબરિંગ કર્યા હતા. ઓકે, તો તમે એમાંથી શું જાણતા છો કે ભાઈ જેટલા કાર્બન અણુઓને વધારે પ્રાયોરિટી મળે ને એને આપણે સાચું શું કહેવાય શૃંખલા ગણીએ. તો આમાં આપણે જોઈએ તો 6 કાર્બન વધારે કે 5 વધારે? 6 વધારે. તો કેને પ્રાયોરિટી પહેલા મળવી જોઈએ? આને મળવી જોઈએ. આ સાચું સ્ટ્રક્ચર હોવું જોઈએ. બટ એ વસ્તુ અહીંયા નથી થતી, આ વસ્તુ થાય છે ખોટું, આ ન આવે. સાચું સ્ટ્રક્ચર આ આવશે. કેમ? કેમ કે આ જ વસ્તુ આ નિયમિત છે કે ભાઈ કાર્બન પરમાણુમાં જ્યારે બહુબંધ એટલે દ્વિબંધ કે દ્વિબંધ આવે ને તો ત્યારે એને સળંગ શૃંખલામાં એને પ્રાયોરિટી આપવી. કેમ? જો આમ આપણે 1 2 3 4 5, તો અહીંયા CH2 આવ્યો, તો આને તમારે ગણવાનું નથી. અને તમે ગણવા જાશો, હા 6 કાર્બન થશે, એ વાત તમારી સાચી, પણ ઈ નિયમ સાકેત શૃંખલાવાળા માટે હાલે છે, અહીંયા નથી હાલતું. અહીંયા પ્રાયોરિટી ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ને પહેલા આપવી. ઓકે, યાદ રાખ્યું? ઉતારી લ્યો, આપણે નિયમમાં આગળ વધીશું. તો ચાલો, બીજો નિયમ શું છે દ્વિબંધ અને દ્વિબંધ વાળા સમૂહ માટે? કે મૂળ શૃંખલામાં રહેલ કાર્બન પરમાણુઓને એવી રીતે નંબર આપવામાં આવે કે જેથી બહુબંધ એટલે દ્વિબંધ અને દ્વિબંધને ન્યૂનતમ નંબર મળે. ન્યૂનતમ નંબર એટલે કે તમે એવી રીતે નંબર આપો ને કાર્બનની શૃંખલાઓને કે સૌ પ્રથમ નંબરમાં નજદીક છે ને ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ આવે. કઈ રીતે? તો આપણે જોઈએ કે આ જો બે સમાન તમને એક્ઝામ્પલ આપેલા છે, તો હું એક્ઝામ્પલ તરીકે લઈશ. મેં અહીંયાથી નંબરિંગ ચાલુ કરી 1 2 3 4 5, આપણે સીધા ગયા આમ નંબરિંગમાં, આમ સીધા ગયા. તો શું થયું? બીજા નંબર ઉપર જ છે ને ડબલ બોન્ડ ને પ્રાયોરિટી મળી ગઈ, ડબલ બોન્ડ ને પ્રાયોરિટી મળી ગઈ. હવે હું એક્ઝામ્પલ તરીકે અહીંયાથી કરીશ 1 2 3 4 5, ને હું નંબરિંગમાં આમ ગયો, તો વસ્તુ શું થશે કે થર્ડ નંબર ઉપર, આમાં સેકન્ડ ઉપર અને આમાં થર્ડ ઉપર. સેકન્ડ નંબર ઉપર આમાં દ્વિબંધને પ્રાયોરિટી મળી અને અહીંયા થર્ડ નંબર ઉપર દ્વિબંધને પ્રાયોરિટી મળી. તો આપણો નિયમ શું કહે છે ભાઈ? કે મૂળ શૃંખલામાં રહેલ કાર્બન પરમાણુને નંબર એવી રીતે આપવામાં આવે કે બહુબંધને ન્યૂનતમ નંબર મળે, બહુબંધને ન્યૂનતમ નંબર મળે. તો આમાં
કઈ રીતે તમે નંબરિંગ આપો છો? આ બાજુ જાઓ છો તો ન્યૂનતમ નંબર મળે છે, તો આ સાચું સ્ટ્રક્ચર રહેશે ને આ ખોટું રહેશે. ઓકે, હવે હું એક એક્ઝામ્પલ લઈ આવ્યો છું, બે એક્ઝામ્પલ લઈ આવ્યો છું. એટલે આપણે નામકરણ એ કરશું, પણ સૌ પ્રથમ આપણે શું કરશું? ન્યૂનતમ નંબર આપશું. ન્યૂનતમ નંબર આપશું તો આપણે શું કરવાનું? ડબલ બોન્ડને પહેલી પ્રાયોરિટી આવી જોઈએ. તો જો આમથી નંબરિંગ તમે કરવા જશો તો એ પોસિબલ નથી. તો આપણે નંબરિંગ કેમ કરશું? આમ 1 2 3 4. ઓકે, હવે ઘણા લોકો કહેશે સાહેબ આપણે આમે જઈ શકીએ ને 1 2 3 4, એ પણ પોસિબલ છે. અહીંયા પણ 4 કાર્બનની શૃંખલા થશે, સીધા જશો પણ તો એ પણ 4 કાર્બનની શૃંખલા થશે. પણ વસ્તુ શું થશે કે આ છે ને મિથાઇલ સમૂહ એ છૂટો રહી જશે. આપણે આમ કરશું ને તો આ આખું સમૂહ એક અલગ થઈ જશે કે જેનું નામકરણ કરવું અઘરું થઈ જશે. આપણે સીધા લેશું ને તો આ ઇથાઇલ ને મિથાઇલ બંને સમૂહ ભેગા આવશે. તો આપણે નામકરણ કઈ રીતે કરશું? પેલા કે 2 ઉપર શું છે? ઇથાઇલ છે, તો ઇથાઇલ નો ઈ. 3 ઉપર શું છે? મિથાઇલ નો એમ. તો આપણને ખબર છે આલ્ફાબેટિકલી પેલી પ્રાયોરિટી એબીસીડી પ્રમાણે ઈ ને આપવામાં આવે. તો શું આવશે? 2 ઇથાઇલ 3 મિથાઇલ 2 ઇથાઇલ 3 મિથાઇલ ને 4 કાર્બન હોય તો બ્યુટ. બટ હવે કયા સ્થળ ઉપર ડબલ બોન્ડ છે? એક ઉપર, તો બ્યુટ 1 ઈન 2 ઇથાઇલ 3 મિથાઇલ બ્યુટ 1 ઉપર ડબલ બોન્ડ ઈન. હવે એવી રીતે આપણે અહીંયા આવી જશું તો અહીંયાથી નામકરણ કરશો એટલે ટ્રિપલ બોન્ડ ને પેલા મળશે 1 2 3, આ 4, આ 5 અને આ 6. ઓકે, આવી રીતે આપણે નામકરણ સોરી ન્યૂનતમ નંબર આપી દીધો. હવે નામકરણ આપણે શરૂઆત કરશી. તો 4 નંબર ઉપર છે ને મિથાઇલે છે અને ઇથાઇલે છે. મિથાઇલે છે ને ઇથાઇલે છે. સૌ પ્રથમ આપણે શું કહેશું? 4 4 ઇથાઇલ 4 મિથાઇલ. ઓકે, પેલા ઇથાઇલ કેમ કે ઈ એબીસીડી માં પેલા આવે. 4 ઇથાઇલ 4 મિથાઇલ, પછી કેટલા છે? 6 કાર્બન હોય તો હેક્સ હેક્સ, અને ટ્રિપલ બોન્ડ છે કેના ઉપર? પેલી પેલી હેક્સ 1 આઈન. 3 બોન્ડ છે, ઇન નહીં આવે. આલ્કેન આલ્કીન આલ્કાઇન. તો શું આવશે? હેક્ઝેન 1 આઈન. આવી રીતે આનું નામકરણ થશે. ઓકે, હવે આપણે આગળ વધીશું. તો ચાલો આપણે આમાં ત્રીજો નિયમ જોઈએ કે જો બહુબંધ દ્વિબંધ અને દ્વિબંધ બે અથવા વધુ વખત પુનરાવર્તન થતા હોય તો નંબર અનુસાર ડાઇન અથવા તો ટ્રાઇન વગેરેને નામ અપાય છે. ડાઇન અથવા તો ટ્રાઇન વગેરેને નામ આપવામાં આવે છે. તો શું છે એનો મતલબ? કે ભાઈ એક જ તમને આખો સમૂહ આપી દીધો, એક જ આખું તમને સ્ટ્રક્ચર આપી દીધું છે, બંધારણ આપી દીધું છે. એમાં બે કે તેથી વધુ વર્તન તે પુનરાવર્તન થતા હોય તો તેને કઈ રીતે નંબર આપવા અને નંબર સાથે ડાઇન અથવા તો ટ્રાઇન એડ કરવું. તો આપણે એનું પેલા નામકરણ માટે પેલા ન્યૂનતમ નંબર આપશું 1 2 3 4. હવે આમાં વસ્તુ શું છે? બે જગ્યાએ 1 અને 3 બે જગ્યા ઉપર અહીંયા આપણને શું મળ્યું? ડબલ બોન્ડ મળ્યું. હવે આપણે એનું નામકરણ કરશું. તો પેલા 4 કાર્બન હોય તો એને શું લખાય? બ્યુટા. બ્યુટા કયા કયા નંબર ઉપર છે? 1 ઓકે એન્ડ 3. તો બ્યુટા 1 3. આપણે શું કીધું? ડાઇન અથવા તો ટ્રાઇન વાપરવું. તો બે હોય તો આપણે ડાય વાપરતા હોય, તો ડાય વાપરી તો ડાય પ્લસ ઇન, ડાય પ્લસ ઇન કેમ કે આલ્કીન. ઓકે, આલ્કીન. તો એના ઉપરથી ડાય પ્લસ ઇન એટલે ડાઇન. ઓકે, તો અહીંયા આપણે યુઝ કરશું ડાઇન. ઓકે, સમજી ગયા તમે ડાઇન કેવી રીતે આવ્યું? હવે એવી જ રીતે અહીંયા 1 2 3 4 5 5 આવી ગયું. 5 આવી ગયું. 5 માટે શું હોય? પેન્ટેન હોય તો પેન્ટા. ઓકે, પેન્ટા પેન્ટા. ઓકે, હવે 1 ઉપર ટ્રિપલ બોન્ડ છે ને 4 ઉપર ટ્રિપલ બોન્ડ છે, તો આપણે શું લખશું? 1 and 4. 1 and 4. હવે ટ્રિપલ બોન્ડ છે, બરોબર છે? ટ્રિપલ બોન્ડ છે, આપણે અહીંયા શું લખશું? શું લખશું? ટ્રાઇન.
ટ્રાઇન. ઓકે. હવે નોંધ, જ્યારે કોઈ કાર્બનિક સંયોજનોમાં દ્વિબંધ અને ત્રિબંધ બંને એક સાથે હાજર હોય ત્યારે હરોળને નંબર આપતી વખતે છેડેથી એવી રીતે નંબર આપવામાં આવે કે જેથી બહુબંધ એટલે દ્વિબંધ અને ત્રિબંધને ન્યૂનતમ નંબર મળે. કે એક સાથે બે કરતા વધારે સંયોજનો હાજર હોય તો એવી રીતે આપણે નામકરણ આપવાનું કે બહુબંધ એટલે દ્વિબંધ કે ત્રિબંધને ન્યૂનતમ નંબર મળે. તો એના એક્ઝામ્પલ આપણે આગળ જશું. તો ચલો આપણે આગળ વધીએ.